મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા પ્રથમ વાત કરીએ આજનું પંચાંગ. 4/11/2025 આજે મંગળવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરો. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 કારતક માસ શુક્લ પક્ષ ચતુર્દશી તિથિ એટલે 14. મિત્રો, આજે સૂર્યનો ઉદય 6:34 અને સૂર્યનો અસ્ત 5:34 છે. વજ્ર યોગ ગરજ કરણ રેવતી નક્ષત્ર અને આજના ચંદ્રમાં મીન રાશિમાં રહેશે, જે 12:35 સુધી પછી મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આજનો અભિજીત મુહૂર્ત 11:42 થી 12:26 સુધી અને આજના રાહુકાળ 2:49 થી 4:11 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ ને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, કેતુ મહારાજ સિંહ રાશિમાં, શુક્ર અને સૂર્યની યુતિ તુલા રાશિમાં અને મંગળ બુધની યુતિ વૃશ્ચિક રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ ચંદ્રનો વિષયોગ મીન રાશિમાં. બપોર પછી ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. તો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા વાત કરીએ કે જે જાતકો ચંદ્ર રાશિ ઉપર આધારિત આ જ્યોતિષ છે, દરેકના નામ ઉપર અને ચંદ્ર રાશિ ઉપર આ જ્યોતિષ સમજવું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. આજનું મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? નાના મોટા ઉપાયો, આરાધના, ઉપાસના કરી અને તમારા દિવસને સફળ બનાવો. મિત્રો, વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષયોગ. આપની કુંડલીમાં ચતુર્થ સ્થાનના માલિક અને ચંદ્રદેવ મીન રાશિમાં 12મા સ્થાને પરિભ્રમણ કરશે. આજનો દિવસની અંદર મન ઉપર એકાગ્રતા સાચવજો. કારણ વગરના ખોટા ખર્ચામાં ના પડતા. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં ખૂબ જ સાચવો. નોકરીની અંદર તમારે તમારા ગુપ્ત શત્રુઓથી આજે સાવધાન રહેવું. આજના દિવસમાં નાણાકીય તકલીફો અને વાણિકીય બાબતોમાં બોલવાની ભાષામાં કંટ્રોલિંગ રાખવું. મનમાં ઉગ્રતા અને ક્રોધ નહીં લાવવો. તો આજના દિવસમાં હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષયોગ. આજના દિવસમાં તમારા સ્નેહીજનો તરફથી તમને ક્યાંક લાભની બાબતો બનશે, પણ સ્નેહીજનો તમારું ચીટિંગ ના કરી જાય તેની કાળજી રાખવાની. તમને લાભ દેખાય પણ તમારે ક્યાંક હાનિ ના થતો હોય તેવી બાબતોનું ખૂબ જ કાળજી લેવી. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાન તરફથી અને વિદ્યાની અંદર પણ આજે મન એકાગ્રતા ના થાય. મનની અંદર આજે કારણ વગરના વિચારોના કારણે આજની તમારી સ્થિરતા ભોગવી ના શકો. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ કુલદેવતાભ્યો નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો, આજના દિવસની અંદર તમારે કોર્ટ કચેરીના કોઈ કાર્યો ચાલતા હોય તેમાં 100% વિચારીને કાર્યો કરવા. કોઈકને આજે ચેક ઘણા સમયથી આપેલો હોય કે નાણાકીય બાબતોનો આજના દિવસમાં કોઈ પ્રશ્ન બનતો હોય તો જો વિચારીને કરવા. આજે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટલ કાર્ય કરતા પહેલા જો વિચારીને કાર્ય કરવા. ખોટા ડોક્યુમેન્ટમાં તમારું સિગ્નેચર ન થાય. જમીન દલાલી અને જે જાતકો જામીનગીરીમાં પડતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં 100% વિચારીને કાર્યો કરવા. તમારા ઉપર કોઈ ક્રિમિનલ કેસ ચાલતો હોય તો આ સમયગાળા દરમિયાન તમારે દરેક કાર્ય જો વિચારીને કરવા. માટે આજના દિવસમાં તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સાથે ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ શમ શનિચરાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષયોગ. મિત્રો, આજના દિવસમાં તમારી મનની અંદર અલગ અલગ પ્રકારના વિચારો આવશે. શેખ ચલ્લી પ્રમાણેના વિચારો આવે. તમારું ધારેલું ન થવાના કારણે તમારા મનમાં ઉગ્રતા અને આવેગ આવવાની બાબતો પણ બની શકે છે. તો આજના દિવસમાં તમારા વાણી ઉપર તો સંયમ રાખવાનો. મનની ઉપર ખૂબ બને ત્યાં સુધી એકાગ્રતા જાળવવાની. કારણ વગરના વિચારોને કારણ વગરની વ્યથામાં ના પડવું.
માતાની તબિયતમાં હાનિ થાય, પિતાના ભાગ્યની ઉન્નતિ થાય. આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. મિત્રો સિંહ રાશિના જાતકોએ આજે તમારા કૌટુંબિક વાદ વિવાદોમાં નહીં પડો. તમારો મેડિકલ પ્રશ્ન, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતો હોય અથવા તો વાત પિત્ત જેવા રોગોથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી અને સમય પસાર કરવો. આજના આ સમયગાળા દરમિયાન તમારા દરેક કાર્યોમાં વિલંબિત અને નાણાકીય પ્રશ્નો પતાય. તમારા કરેલા કર્મનું પણ 100% મોડું મળે. 13 દાડાનું કામ 3 દાડે મળે, 3 દાડાનું કામ 13 દાડે મળે તેવી બાબતો ઊભી થાય. તેના માટે તમારે આજે સૂર્યદેવના આરાધના ઉપાસના કરી સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિયોગ. મિત્રો શનિદેવ સપ્તમ દ્રષ્ટિથી તમારા લગ્નના ભાવને જુએ છે અને લાભસ્થાનના માલિક જ્યારે સપ્તમ સ્થાને હોય ત્યારે તમારા મનની અંદર ડિલે તો કરવાનું, કારણ કે લગ્નદેવ જ્યારે લગ્નમાં દ્રષ્ટિ શનિદેવની પડતી હોય ત્યારે ધીમી ગતિએ તમારા દરેક કાર્યો ચાલવાના, લાભ પણ ધીમો મળવાનો, કાર્ય પણ ધીમું થવાનું, ભાગ્ય પણ ધીમું ચાલવાનું. તો આજના દિવસમાં લાભ મેળવવા માટે ઓમ નમઃ શિવાયના મંત્ર સાથે ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ જે કોઈ સરકારી ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે અથવા તો પબ્લિસિટીના કાર્યો કરવા માંગતા હોય, પબ્લિકમાં કાર્યો કરવા માંગતા હોય, વાણિકીય કાર્યો, એકાઉન્ટના લગતા કાર્યો કરતા હોય તેવા જાતકોને આજે લાભની બાબતો ગણી શકે છે. જે જાતકો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ કે બેંકમાં નોકરી કરતા હોય તેવા જાતકો આ સમયગાળામાં થોડીક કાળજી લેવાની. તમારાથી કોઈ મોટી ગોલમાલ કે નાણાકીય પ્રશ્નો ઊભો ના થાય તેની કાળજી લેવાની. તેના માટે તમારે આજે હોમ કુલ દેવતાભ્યો નમઃ અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિને. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. ખાવા પીવામાં ધ્યાન રાખજો. પેટને લગતા રોગો, હાઇપર એસિડિટી અને માનસિક ટેન્શન, મનની અંદર ભાગ્યની ઉન્નતિ ના થવાના કારણે ટેન્શન ઊભા થાય. તો આ સમયગાળા દરમિયાન તમારા દરેક કાર્યો સફળતાવાળા બનાવવા માટે ગણપતિની આરાધના, હનુમાન ચાલીસાના પાઠ કરીને દિવસની શરૂઆત કરો. મિત્રો વાત કરીશું ધન રાશિની. ધનુ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. મકાન સુખ, વાહન સુખની બાબતોમાં આજે સાચવો. તમારા વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કોઈ કાર્યો કરવા હોય, જમાનદીના કાર્યો કરવા તો તેમાં આજે તમારા દરેક કાર્યો વિલંબિત બનશે. શત્રુઓ તમારા પીછે પડશે અને શત્રુઓ પીછે પડવાના કારણે દરેક કાર્યો તમારા ડિલે થવાના કારણે તમારું માનસિક ટેન્શન ઊભા થાય. તો આજના દિવસમાં તમારા હોમ બૃહસ્પતિ નમઃ અને હનુમાન ચાલીસાના પાઠ કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. મિત્રો આજના દિવસમાં પતિ પત્નીની બાબતોમાં મેડિકલ પ્રશ્નો ઊભો ન થાય તેની કાળજી સાથે માતાની તબિયતમાં પણ આકસ્મિક તમારું ધનના નાણાકીય ખર્ચ ઊભો ન થાય તેની કાળજી લેવાની. નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવું. નાની મુસાફરી કરતા પહેલા આજે સાચવવું. આજે મકર રાશિના જાતકોએ ભાગ્યની ઉન્નતિની જગ્યાએ આજે હાનિ ન થાય તેની કાળજી લેવી. તો મકર રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ અને હોમ શમ શનિચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. મિત્રો આજના દિવસમાં વાણી ઉપર તો સંયમ રાખવાનો, સાથે મનની અંદર આજે છળ કપટ જેવી બાબતો થાય. નાણાકીય દરેક કાર્યોમાં તમે છળ કપટ કરશો અને છળ કપટ કરવાના કારણે તમારા મનની અંદર ને વાણીમાં આજે ઉગ્રતા અને ક્રોધ ઊભો થવાનો. તેના માટે તમારે હોમ રાહવે નમઃ અને શનિચરાયના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. આજે તમારા પરાક્રમો તમારા કાર્યમાં રૂકાવટ આવશે. તમારા દરેક પરાક્રમો પાછળ તમારા પત્ની ડિસ્ટર્બન્સ કરશે. પાર્ટનરશિપના ધંધા કરતા હોય તેમાં પણ આજે પ્રોબ્લેમ ઊભા થાય. આજના દિવસમાં પ્રેમની ઉગલો હોય તો પ્રેમના તમારે નાની મોટી બાબતો ઊભી થાય. ભય મનુષ્ય ઊભું થવાના કારણે આજે પતિ પત્ની વચ્ચે અને પ્રેમમાં નાની મોટી તકરારો ઊભી થાય અને તેના માટે તમારે આજે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ શમ શનિચરાય નમઃ મંત્ર કરો. મિત્રો આજનું દૈનિક રાશિ ભવિષ્ય
ફરી મળીશું આ જ ચેનલમાં આ જ જગ્યાએ. જય માતાજી.